નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। દેશ પ્રેમ, આસ્થા અને પ્રકૃતિ સાથે જોડાયેલું એક અનોખું પ્રતીક ઋષિવનમાં ઉછેરેલા 11 સિંદૂરના છોડ આજે ઓપરેશન સિંદૂરના શૌર્યની જીવંત યાદ બની ગયા છે। પાકિસ્તાની આતંકી અડ્ડાઓ પર ભારતે કરેલી કડક કાર્યવાહી ઓપરેશન સિંદૂર, જેમાં દેશની સુરક્ષા માટે સૈન્યએ પરાક્રમની નવી ગાથા લખી હતી, એ જ ગૌરવપૂર્ણ ક્ષણને સલામ કરવા 8 માસ પહેલા ઋષિવનમાં 11 સિંદૂરના બીજ બોવામાં આવ્યા હતા। ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ છોડને પોતાના હાથે ઉછેર્યા હતા। આજે 8 માસ બાદ સિંદૂરના છોડ 7 ફૂટ જેટલા ઊંચા થઈ ગયા છે। દરેક પાંદડું જાણે સૈન્યના શૌર્યની કહાની કહી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। સિંદૂર માત્ર એક છોડ નથી, એ પવિત્રતા, આસ્થા અને શક્તિનું પ્રતીક છે। પરણિત સ્ત્રીના સ્વાભિમાનથી લઈને હનુમાનજીની ભક્તિ સુધી સિંદૂર ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે। એક સિંદૂરના છોડમાંથી અનેક બીજ અને એમાંથી સેંકડો નવા છોડ, જેમ દેશ પ્રેમની લાગણી પેઢી દર પેઢી વધતી જાય છે। દેવકી છે, અમે સિંદૂરના ઓપરેશન પછી વાયેલા સિંદૂરો ખાલી 8 થી 9 મહિનામાં કેવડા થઈ ગયા એ આજે હું તમને બતાવી રહ્યો છું। આ આગે મેં 11 સિંદૂર વાવ્યા હતા, તો આ સિંદૂર તમે જોઈ લો। આ સિંદૂરની સાઈઝ આજે 6 થી 7 ફૂટ થઈ જશે। આ સિંદૂર ઓરિજિનલ સિંદૂર આપે કદી જોયું નહીં હોય, તમે આ સિંદૂર જુઓ એટલે તમને આઈડિયા આવી જશે। આ સિંદૂર, આ સિંદૂરમાંથી તમે એને ભાગો એટલે આ સિંદૂર નીકળે, તમે જોયું। તો હનુમાન દાદાનું સાચું સિંદૂર તમે આ જાતે જોઈ રહ્યા છો। મોદી સાહેબના એ વખત આહવાનના ભાગરૂપે મેં આ 11 સિંદૂર વાવેલા હતો અને હજારો બીજ થશે, હજારો સિંદૂર આમાંથી ઉત્પન્ન થશે। તો આ સિંદૂરમાંથી એટલું શીખીએ કે પવિત્રતા, આપણે પત્નીઓને વફાદાર રહીએ, પત્ની વફાદાર રહે એવું આપણે આશા રાખીએ છીએ, પણ આપણે વફાદાર રહેવા માટે પાછા પડતા હોઈએ છીએ। તો આ માધ્યમથી વિનંતી છે, સિંદૂરની સાક્ષીએ આપણે પતિવ્રતા બનીએ। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ। આભાર। ઋષિવનમાં 11 સિંદૂરના છોડ આજે માત્ર હરિયાળી નથી, પરંતુ ભારતના શૌર્ય અને ગૌરવનું જીવન સ્મારક છે।